ભોણા હા બોલો. આઈપીએલ પતિ જે ખાસો સમય થઈ ગયો. તને ખબર હે આઈપીએલ ચાલુ થી તાણે એક સ્કીમ કાઢેલી આઈપીએલ વાળોએ કે એક બોલ ડોટ પડશે તો કેટલા વૃક્ષો વાવીશું? 500 વૃક્ષો. તો એ પ્રમાણે કેટલા બોલ ડોટ પડ્યા છે? હારે બહુ પડ્યા હતા. હે તો પછી એ પ્રમાણે કેટલા વૃક્ષો થાય? અસંખ્ય વૃક્ષો થાય. તો અત્યારે આપણા ગુજરાતમાં તો કઈ વૃક્ષ એ લોકોએ રોપ્યું નહીં. સાચી વાત, અમારી બાજુ તો કઈ નહીં રોપ્યું. મને લાગે આવા રેગિસ્તાનમાં જઈને રોપ્યા શું? જેસલમેર બાજુ રણમાં ખબર નહીં, પણ આ વિડીયો જોનાર ને કહીએ તમારી બાજુ રોપ્યું હોય તો કોમેન્ટ. હા ભાઈ, આ આઈપીએલ વાળાએ રાખેલી શર્ત, જો તમારા બાજુ એક બે વૃક્ષ રોપ્યું હોય તો કહેજો, જેથી આપણે કહીએ કે ભાઈ ના આ બાજુ 50 વૃક્ષ રોપ્યો. અમારા બાજુ ખેડા જિલ્લામાં એક વૃક્ષ રોપ્યું નહીં. બરોબર? તો આ વૃક્ષ રોપવાની જે જાહેરાત કરેલી એ ગઈ છો આઈપીએલ વાળાની. આપણે તો ખોટા જ પછી નેટ વાપર્યું ને. એટલે જો ખરેખર વૃક્ષો ના રોપ તો એમની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વૃક્ષો તો રોપાવો જ પડશે. ભારત જંગલ બની જાય ને તો ચાલશે. વૃક્ષો રોપાવા પડશે. આ વરસાદ એમના લીધે તો અનિયમિત થઈ ગયો, વૃક્ષો ઓછા થઈ ગયો હશે. લોકોએ વૃક્ષો કાપીને ફેક્ટરીઓ બનાવી દીધી. આ આજુબાજુ કેટલી બધી ફેક્ટરીઓ બનાવી દીધી. પાછા એમ કે ફેક્ટરીઓ ના હોય તો રોજગાર ના મળે. શું આપડા પેલા ઘડિયા રોજગાર નતા કરતા? બધું મળતું હતું. અત્યારે વરસાદ ઓછો પડે, ખેડૂતો શું કરે બચારા? એટલે આઈપીએલ વાળા વૃક્ષો રોપવા જ પડશે. પેલા કમાતા હતા ઓછું પણ ખાતા હતા સારું. અત્યારે ઊંધું થઈ ગયું. થોડું વ્યવસ્થિત ખાવાનું કશું નહીં. અરે જી તો સત્યનારાયણ ની કથા હોય તો પરિષદમાં ખાવા મળે. મારી વાત ખોટી હોય કોમેન્ટ કરો. આજકાલ કોઈ ખાતું નહીં. જે હોય તો ના, ઘી તો મને નહીં ફાવતું. લો, પેલા લોકો દેવું કરીને ઘી ખાતા હતા, અત્યારે કોઈ ખાતું જ નહીં. અત્યારે તો બટર ને ચીઝ ને એ ડુપ્લિકેટ પનીર ને આવું બધું. તાણે એવું બધું કશું હતું જ નહીં. પેલાના જમાનામાં તો દેશી લાડવા ખાવા મળતા હતા ઘીના, જે અત્યારે જોવાય નહીં મળતા. એટલે આઈપીએલ વાળું તો તમારી બાજુ હોય તો કોમેન્ટ કરજો તો ભાઈ સાચી વાત છે. અમારી બાજુ વૃક્ષ નહીં રોપ્યું. અમારી બાજુ એક વૃક્ષ રોપ્યું નહીં ખેડા જિલ્લામાં. બરોબર? તો તમારા જિલ્લામાં રોપ્યું હોય કે તમારા ઇલાકામાં રોપ્યું હોય તો વાત કરજો, કોમેન્ટ. કોઈક બહાર રહેતું હોય બીજા રાજ્યમાં, બીજા દેશમાં, એ બાજુ રોપતા હોય તો કહેજો. જેસલમેર બાજુ બહાર ના રોપતા હોય રણમાં, કારણ કે એ આપણે જોવા જવાના નહીં. એટલે એ કોમેન્ટ કરજો. જંગલ બનાવી દઈએ. જય હિન્દ, જય રણછોડ.